મિત્રો, મારી YouTube ચેનલ કર્મા એજ્યુકેશનમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે ધોરણ 6 ના નવા સિલેબસ પ્રમાણે ગણિતમાં ચેપ્ટર નંબર 2 રેખાઓ અને ખૂણાઓનો ભાગ 1 લઈને આવી રહ્યો છું. મેં ઓલરેડી ચેપ્ટર નંબર 1 ગણિતમાં પેટર્ન આ બધા જ વિડિયો મેં YouTube માં અપલોડ કરી ચૂક્યા છે. ના જોયા હોય તો તમે જોઈ શકો છો. ચલો, રેખાઓ અને ખૂણાઓમાં બધા જ ટોપિક બહુ ઈઝી છે. મારું મોસ્ટ ફેવરિટ ચેપ્ટર છે, બરાબર? તો આજે પહેલા ટોપિકોની વાત કરવા જઈ રહ્યા છીએ. એમાં પહેલો ટોપિક કંઈક એવો છે, બિંદુ વિશે ભણવાનું છે. કોના વિશે ભણવાનું છે? બિંદુ, જેને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? પોઈન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? પોઈન્ટ. આના ઉપર ખબર પડી જાય છે કે આ શું કહેવાનું છે, બરાબર? એક પેન હોય, પેનનું ખાલી એમ નાનું એવું ટપકું કરીએ તો આ શું બની ગયું? એક પ્રકારનું બિંદુ બની ગયું. શું બની ગયું? એક પ્રકારનું બિંદુ બની ગયું, બરાબર? હવે એમાં શું શું હોય છે? જો તો બિંદુ શું દર્શાવે છે? તો બિંદુ માત્ર સ્થાન દર્શાવે છે. શું દર્શાવે છે? બિંદુ માત્ર સ્થાન દર્શાવે છે. પછી જોવા જઈએ તો બિંદુને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી. શું ના હોય? બિંદુને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી. બિંદુને દર્શાવવાની રીત શું? તો બિંદુને આપણે a કાં તો b, c, d એમ અનંત કોઈ પણ એબીસીડી માંથી કોઈ પણ આલ્ફાબેટ લઈએ તો એના વડે આપણે દર્શાવી શકીએ. જેમાં કે બીજું બિંદુ છે અહીંયા b વડે દર્શાવે, કોઈ બિંદુ છે ને x વડે પણ દર્શાવે, આ બિંદુ છે ને y વડે પણ દર્શાવે. એટલા માટે બિંદુને આપણે a b c d ગમે તે વડે આપણે દર્શાવી શકીએ છીએ, બરાબર? તો બિંદુ એટલે શું? તો કે પેન લઈ લેવાની, નાનું એવું ટપકું કરી તો આ શું બની ગયું? પ્રકારનું બિંદુ બની ગયું. બિંદુ માત્ર શું દર્શાવે છે? માત્ર સ્થાન દર્શાવે છે. અને લંબાઈ ના હોય અને પહોળાઈ ના હોય અને ઊંચાઈ હોતી નથી, બરાબર? સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને યાદ રહે. ચલો, હવે આગળ વાત કરવા જઈએ તો બીજું છે રેખા વિશે ભણવાનું છે. કોના વિશે? રેખા વિશે. તો રેખા વિશે વાત કરીએ આપણે. તો રેખા શું હોય? ભાઈ બંને બાજુ તીર હોય. નોર્મલી જો દેશી ગુજરાતીમાં સમજ હોય તો રેખાને બંને બાજુ શું હોય? તીર હોય, બરાબર? એનો મીનિંગ શું? તીર શું છે ભાઈ? અનંત દર્શાવે છે. શું બાજુ? અનંત. એટલે આ તીરને આપણે ગમે તે બાજુ અનંત સુધી લંબાવી શકીએ. શું કરી શકીએ? બંને બાજુ એના લંબાવી શકીએ. આને કોઈ અંત્ય બિંદુ એટલે કે એન્ડ પોઈન્ટ હોતા નથી. એને શું કહેવામાં આવે છે? રેખા કહેવામાં આવે છે. માની લો કે અહીંયા a નામ આપીને અહીંયા b નામ આપીએ તો વાત કરીએ તો પહેલું તો શું? રેખાને શું હોતા નથી? અંત્ય બિંદુઓ હોતા નથી, બરાબર? બીજું દર્શાવીએ તો રેખાને બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય. અને દર્શાવવું હોય તો રેખાને દર્શાવવાની રીત શું? રેખા કેવી રીતે દર્શાવે? અહીંયા માનો કે રેખા AB આપી છે, બીજા લખાવાય આ AB લખવાનું, એના ઉપર આવી રીતે આ રેખા દોરી દેવાનો, તો બરાબર? તો આ રેખાને દર્શાવવાની રીત છે. રેખા શું હોતા નથી? રેખાને અંતે બિંદુઓ હોતા નથી. એટલે રેખા બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય. આ બાજુ પણ લંબાવી શકાય છે અને આ બાજુ પણ લંબાવી શકાય છે. અને દર્શાવવાની રીત શું? આવી રીતે માની લો કે હું નામ PQ આપું છું, P અને Q નામ આપું છું, તો કઈ રીતે દર્શાવાય? રેખા નીચે શું લખી દેવાનું? P અને Q, બરાબર? આવી રીતે પણ એને દર્શાવી શકાય છે. ચલો, ત્રીજા નંબરના ટોપિક વિશે વાત કરીએ તો ત્રીજા નંબરનો ટોપિક છે રેખાખંડ. તો રેખાખંડ કેવું હોય છે ભાઈ? બંને બાજુ શું હોય છે? એન્ડ પોઈન્ટ, એટલે બંને બાજુ અંત્ય બિંદુ હોય છે. આ બાજુથી પણ આપણે એને લંબાવી શકતા નથી અને આ બાજુથી પણ આપણે એને અનંત સુધી લંબાવી શકતા નથી. ચલો, એના પહેલા ટોપિક વિશે વાત કરીએ તો રેખાખંડને આ કીધું એમ બંને બાજુ શું હોય છે? અંત્ય બિંદુ હોય છે, બરાબર? એટલે કે એના બંને બાજુથી આપણે અનંત સુધી દર્શાવી શકતા નથી. ત્રીજી વસ્તુ, રેખાખંડની લંબાઈ નિશ્ચિત હોય. શું હોય છે ભાઈ? રેખાખંડની લંબાઈ કેવી હોય છે? નિશ્ચિત હોય છે. એનું મીનિંગ શું? કે રેખાખંડની લંબાઈ કેવી હોય છે? ફિક્સ હોય છે, બરાબર? તો 15 સેન્ટીમીટર દોરવું હોય તો આપણે એને 15 સેન્ટીમીટર સુધી એને દોરી શકીએ છીએ, બરાબર? ચલો, અને દર્શાવવાની રીત બહુ ઈઝી. એ દર્શાવવાની રીત માનો કે અહીંયા AB નામ આપી દીધું, શું દર્શાવવાનું? AB લખવાનું, પર શું લખી દેવાનું? રેખાખંડ આવી રીતે દોરી દેવાનું. સમજાય? ચલો, હવે છેલ્લો ટોપિક આ છે. ચોથા નંબરના ટોપિક વિશે આપણે વાત કરીએ તો ચલો, હવે ચોથા નંબરના ટોપિકનું નામ છે કિરણ. શું નામ છે ભાઈ? ચોથા નંબરના ટોપિકનું નામ છે કિરણ. ચલો, હવે કિરણને કેવી રીતે દર્શાવે? તો કિરણને શું હોય? એક બાજુ એરો હોય અને એક બાજુ શું હોય છે? અંત્ય બિંદુ. એટલે કે આ બાજુ એને લંબાવી શકાતું નથી, પણ આ બાજુ એને શું કરી શકાય? આપણે હંમેશા એને અનંત સુધી લંબાવી શકીએ છીએ. માની લો કે અહીંયા નામ આપી દો A અને B. ચલો,
ખબર પડી? આ બાજુ એને અંત્ય બિંદુ હોય છે અને આ બાજુ એને લંબાવી શકાતું નથી, પણ એને આ બાજુ તીર હોય છે, બરાબર? એટલા માટે આ બાજુ આપણે એને લંબાવી શકીએ છીએ. તો કિરણ વિશે વાત કરીએ તો કિરણને એક બાજુ અંત્ય બિંદુ અને બીજી બાજુ અનંત સુધી લંબાવી શકાય છે, બરાબર? ઉદાહરણ તરીકે લઈએ કે આપણે કહીએ છીએ કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો, તો પ્રકાશના કિરણો કેવા હોય છે? હંમેશા સૂર્ય એક બાજુ એન્ડ થઈ ગયું અને બીજી બાજુ શું થાય છે? એના કિરણો એક બાજુથી આવતા હોય છે, બરાબર? ચલો ત્રીજા નંબરને દર્શાવવાની રીત લખીએ અને બીજા નંબરની તો એને દર્શાવવાની રીત સેમ ટુ સેમ a અને b, પણ માથાડા ઉપર શું લખી દેવાનું? આવી રીતે કિરણ એરો દર્શાવી દેવાનું, બરાબર? કિરણ કહીએ છીએ કે એક બાજુ એને શું હોય છે? અંત્ય બિંદુ હોય છે અને બીજી બાજુ આપણે એના અનંત સુધી દર્શાવી શકીએ છીએ. જો મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? હવે મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં.